નમસ્કાર મિત્રો, ધોરણ 10 પ્રશ્નપત્ર 2 સામાજિક વિજ્ઞાનનો ગાલા અસાઇનમેન્ટની આપણે વાત કરીએ છીએ. એમાં વિભાગ એના આપણે ચાલો જવાબ જોઈએ. સૌપ્રથમ છે જોડકા જોડો. પહેલું છે મઘરાશિઓ, જે હાચામાં ડી આવશે કોળી નૃત્ય. બીજું છે બૃહદેશ્વર મંદિર, એમાં આવશે સી થંજાવુર. ત્રીજું છે ભારતના જંગલોમાંથી નષ્ટ થયેલા વન્યજીવો, એમાં બી આવશે ચિત્તો. ચોથું છે પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, એમાં એ આવશે સૂર્ય. અને પાંચમું છે ગરમ પાણીના ઝરા, એમાં એફ ટુઆ તુલસીશ્યામ વગેરે આવશે. પછીનું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. છઠ્ઠું છે કુતુબુદ્દીન એબક દિલ્હીમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી, તો ખોટું છે. સાતમું છે વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતમાં લેખક હતા, ખોટું છે. આઠમું જોઈએ ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલકે જરૂરી સંકેતો બતાવવા જોઈએ, ખરું છે. નવમું છે યુનાઇટેડ નેશન્સે ઈસવીસન 1975ના વર્ષને મહિલા વર્ષ જાહેર કર્યું હતું, ખરું છે. 10મું છે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધકતું પરિબળ છે, ખરું છે. એની પછીનું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા આપણે પૂરવાની છે. 11મું છે વિદેશી પર્યટકો આવવાથી ભારતને વિદેશી ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે, તો કે હુંડિયામણ. 12મું છે ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે, તો કે 1972નો. 13મું છે ભારતમાં ખાલી જગ્યા કૃષિ ક્ષેત્રો હજુ પણ વરસાદ પર આધાર રાખે છે, તો જવાબ છે 2/3. 14મું છે ભારતના પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં ખાલી જગ્યા દ્વારા સિંચાઈ વધારે થાય છે, તો કે તળાવો દ્વારા. 15મું છે વ્યાપાર તુલનાને હકારાત્મક બનાવવા સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો છે, તો કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ. પછીનું છે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 16મું છે ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે, તો જવાબ છે સી પુરાતત્વ ખાતાને. 17મું છે ઓડિશાની કઈ નદી મોક્ષ ત્રિકોણ પ્રદેશ બનાવે છે, જવાબ છે બી મહાનદી. 18મું છે ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે, જવાબ છે એ પંજાબ. 19મું છે નીચે દર્શાવેલા કઈ બાબત સેવા ક્ષેત્રમાં સામેલ થતી નથી તે ઓળખી બતાવો, તો જવાબ ડી આવશે ધાતુઓનું ખોદકામ. પછીનું છે 20મું કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે, સી બજાર પદ્ધતિને. હવે પછીના પ્રશ્નો છે એ જોઈએ. નીચેના પ્રશ્નોનો 1-2 વાક્યમાં ઉત્તર આપો. એવા છે 21મું જોઈએ ભારતના કયા 3 પ્રકારના રેલ માર્ગો જોવા મળે છે, તો જવાબ છે આપણા ભારતમાં બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ જોવા મળે છે. 22મું છે ભારતમાં કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો છે, જવાબ છે આશરે 7517 કિલોમીટર. 23મું છે ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે, જવાબ છે દ્વિતીય ક્ષેત્ર, વિનિર્માણ ક્ષેત્રમાં. 24મું છે કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વતંત્રતા જળવાય છે, જવાબ છે બજાર પદ્ધતિમાં. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના ગાલા અસાઇનમેન્ટના વિડીયો જોવા માટે પણ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.